નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 17મી એપ્રિલ અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક ભારતીય ડોક્ટરના દવાખાના સામે પાર્કિંગના મુદ્દે ભારે માથાકૂટ થઈ હતી। ડોક્ટરે કાર પાર્કિંગ કરનાર સાથે જીભાજોડી કરી હતી, સાથે જ તેના પર લાકડીથી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો। તેનો વિડીયો સામે આવ્યો છે, તે જોઈશું। આ વિડીયોથી ડોક્ટરની આબરૂના ધજાગરા ઉડી ગયા છે। આ સિવાયના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં 35 વર્ષથી રહેતી ભારતીય મહિલાની એરપોર્ટ પરથી આઈસના એજન્ટો દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ મહિલાની 53 વર્ષની ઉંમર છે। મહિલા સિંગલ મધર છે। તેના બાળકો હાલ જેલની બહાર રજળી રહ્યા છે અને દેશ સેવામાં પણ જોડાયેલા છે। આ મહિલા કેવી સ્થિતિમાં અમેરિકા ગઈ હતી તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના વિડીયોમાં જોઈએ તો એક પાટીદાર યુવકે લક્ઝરી લેમ્બોર્ગિની કારને ફૂલ સ્પીડમાં ચલાવીને ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં લેમ્બોર્ગિનીના 2 કટકા થઈ ગયા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું। હાલ યુવકને જેલમાં નાખી દેવામાં આવ્યો છે। તે નશામાં પણ હતો અને તેણે પોતાના ગુના કબૂલી લીધા છે। તેના પર વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકામાં એક સામાન્ય કાર પાર્કિંગ સ્પોટ માટે શરૂ થયેલો આ વિવાદ કેવી રીતે સોશિયલ મીડિયા પર આખા પરિવાર માટે મોતની ધમકીમાં ફેરવાઈ ગયો તે જાણીને તમે ચોંકી જશો। અત્યારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ફ્રેઝનો શહેરમાં એક એવી ઘટના બની છે જેણે સમગ્ર ઇન્ડિયન અમેરિકન સમાજ અને ખાસ કરીને મેડિકલ પ્રોફેશનલ્સને એક બહુ મોટા વિવાદમાં લાવી દીધા છે। આ ઘટનાનો પહેલા સમગ્ર વિડીયો જોઈ લો, પછી વાત કરીએ। Go ahead. You want to hit me? Go ahead. Yeah, hit me. So he's mad because I took his parking spot because he always parks here and he has this G-Wagon. But I got here first, so I'm gonna make this difficult for him. Sorry, dude. Yeah. You too, man. I get it. You're just trying to do your job. I'm just too. working, dude. Yeah. I'll be gone in 5 minutes if he lets me finish, and then I don't know who else he's gonna call. You're supposed to wash in front of the office where this vehicle belongs. No, I don't have to. I can do it in any public area. Then this double park. Okay, let me call the police. Okay, that's fine. Want to just damage my car because I'm parked here? I can damage your and his car, Yeah, go ahead. and then Go ahead. You want to hit me? Go ahead. Yeah, hit me. Go ahead. You're a doctor. I'll make so much money suing you. okay, It'll be great. sue me. Yeah. Did you just flatten my tire? That's crazy. You want to go flatten my tire? Wow. You stabbed my tire here? No, I didn't do it. Was that you? No, It just happened, huh? This little knife right here? That's kind of crazy. no, I didn't do it. Well, let's call the cops now. Huh? Yeah, let's call the cops. Make sure they come here. Yeah, yeah. Yeah, let's make sure they come here. I Yeah. didn't do that. Yeah, because you stabbed this and now you're good. 911, state emergency. Hi, I have a disgruntled individual who just slashed my tire right now while I'm at work. And so now I have a flat tire and I can't drive anywhere, so I need to make sure this guy's taken care of. The story isn't really adding up. He says I double park over there, which would be physically impossible because the street is so thin. You actually had room. આ આખો કિસ્સો ભારતીય મૂળના જાણીતા ડોક્ટર જયપાલ સિદ્ધુ અને એક મોબાઈલ કાર વોશિંગ બિઝનેસના માલિક લુઆન ગુયેન વચ્ચેના હિંસક ઝઘડાનો છે। ફ્રેઝનોની નોર્થ ડીરિંગ એવન્યુ અને ઈસ્ટ ફર એવન્યુ વચ્ચે આવેલી એક પબ્લિક સ્ટ્રીટ પર જ્યારે લુઆન ગુયેન એક મોંઘી દાટ ટેસ્લા સાયબર ટ્રક ધોવા માટે પાર્ક કરી રહ્યા હતા ત્યારે ડોક્ટર જયપાલ સિદ્ધુ પોતાની સફેદ મર્સિડીઝ જી વેગન લઈને ત્યાં પહોંચ્યા હતા। ડોક્ટરે બહુ જ ગુસ્સામાં આવીને દાવો કર્યો હતો કે આ તેમનો કાયમી પાર્કિંગ સ્પોટ છે અને તેમની ગાડી વર્ષોથી અહીં જ પાર્ક થાય છે। તેમણે લુઆનને ત્યાંથી ગાડી હટાવવા અથવા ડબલ પાર્ક કરવા માટે હુકમ કર્યો હતો, પણ જ્યારે લુઆને બહુ જ શાંતિથી સમજાવ્યું કે આ એક પબ્લિક પાર્કિંગ છે અને કોઈ પણ અહીં ગાડી ઊભી રાખી શકે છે, ત્યારે ડોક્ટરનો પારો 7મા આસમાને પહોંચી ગયો હતો। ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડે પણ ડોક્ટરને સમજાવવાની કોશિશ કરી કે પબ્લિક સ્ટ્રીટ હોવાથી તેઓ લુઆનને હટાવી શકે તેમ નથી।
વિવાદ એટલો વધ્યો કે ડોક્ટરે પોતાની ઓફિસમાંથી એક કેન સ્ટીક એટલે કે લાકડી લાવીને લુઆનને ધમકાવવાનું શરૂ કર્યું. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ડોક્ટરે સફેદ કોટ પહેરેલો છે અને તેઓ લાકડી હવામાં આક્રમક રીતે ફેરવી રહ્યા છે. લુઆને જ્યારે પૂછ્યું કે શું તમે મને મારવા માંગો છો, ત્યારે ડોક્ટરે હા પાડતા કહ્યું કે હું તારા પર કેસ પણ કરી દઈશ. લુઆને આ આખી ઘટના પોતાના ગ્લાસીસ ફોનથી રેકોર્ડ કરી હતી, જેમાં અચાનક ટાયરમાંથી હવા નીકળવાનો હિસિંગ અવાજ સંભળાય છે અને લુઆનનો એવો ગંભીર આરોપ છે કે ડોક્ટરે તેમની લાકડીથી સાયબર ટ્રકનું ટાયર કાપી નાખ્યું હતું. જોકે ડોક્ટરે આ વાતનો ઇનકાર કર્યો હતો, પણ પોલીસના આવતા પહેલા તેઓ ટાયરના પૈસા આપવા માટે તૈયાર થઈ ગયા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થતાની સાથે જ ડોક્ટર જયપાલ સિદ્ધુની આખી હોસ્પિટલને લોકોએ ઓનલાઈન નિશાને બનાવી હતી. હોસ્પિટલ પર હજારો નેગેટિવ રિવ્યુ અને અભદ્ર ટિપ્પણીઓનો મારો ચાલ્યો. એટલું જ નહીં, પણ સ્ટાફને જાનથી મારી નાખવાની ધમકીઓ અને હેરાનગતિના ફોન પણ મળવા લાગ્યા છે, જેના કારણે ડોક્ટરે પોતાની ઓફિસ અને હોસ્પિટલ અસ્થાયી રૂપે બંધ કરવી પડી છે. લુઆન ગુયેને વધુમાં જણાવ્યું હતું કે આ ડોક્ટર અવારનવાર ત્યાં પાર્કિંગ કોન્સ મૂકીને રસ્તો રોકી દેતા હતા અને લોકો પર ચીસો પાડીને રૂઆબ છાંટતા હતા. અત્યારે ફ્રેઝનો પોલીસ આ મામલાને તોડફોડ એટલે કે વેન્ડલિઝમ તરીકે તપાસી રહી છે અને આ કેસ હવે ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસમાં મોકલવામાં આવ્યો છે. લુઆન હવે કાયદેસરના ચાર્જીસ લગાવવા માંગે છે, પણ તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ડોક્ટરના સ્ટાફને મળતી ધમકીઓનું સમર્થન નથી કરતા. આ ઘટના આપણને શીખવે છે કે ગમે તેટલો મોટો હોદ્દો હોય કે સંપત્તિ હોય, પણ રસ્તા પરનો અહંકાર તમારી વર્ષોની કમાયેલી આબરૂને પળવારમાં ધૂળમાં ભેળવી શકે છે. એક નાનકડો પાર્કિંગ સ્પોટ જ્યારે આટલા મોટા કાનૂની અને સામાજિક વિવાદનું કારણ બને, ત્યારે તે બતાવે છે કે સહિષ્ણુતા કેટલી જરૂરી છે. ડોક્ટર સિદ્ધુની આ આક્રમકતાએ તેમને માત્ર કાયદાકીય જાળમાં જ નથી ફસાવ્યા, પણ તેમની વર્ષોની મેડિકલ પ્રેક્ટિસ પર પણ કાળી ટીલી લગાવી દીધી છે અને હવે ન્યાયતંત્ર આ મામલે શું નિર્ણય લેશે તેના પર સૌની નજર ટકેલી છે. આવી પરિસ્થિતિમાં જ્યારે ડોક્ટર પોતે જ હિંસાનો સહારો લે, ત્યારે સમાજમાં કેવો સંદેશ જાય તે ખરેખર વિચારવા જેવું છે. દોસ્તો, મારી દરેક ગુજરાતી અને ભારતીયને વિનંતી છે કે અમેરિકા જેવા દેશોમાં જ્યાં કાયદા કડક છે, ત્યાં કોઈ પણ આવું કાર્ય કરતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ અને દરેક પાસે જેમની પાસે કાર છે તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, જે દેશને તમે 35 વર્ષ સુધી પોતાનો લોહી પરસેવો આપ્યો હોય, ત્યાં તમે 4 સંતાનોને ઉછેર્યા હોય અને જે દેશની સેનામાં તમારો લાડકવાયો દીકરો સરહદ પર ઊભો હોય, એ જ દેશ અચાનક તમને પરાયા માનીને હાથકડી પહેરાવી દે, ત્યારે તે મા પર શું વીતતી હશે. એક એરપોર્ટની સિક્યુરિટી અને એજન્ટનો એક કઠોર જવાબ કે તમે અહીં કાયમ માટે ન રહી શકો. શું આ સાચો ન્યાય છે? આજે એવી એક કરુણ ઘટના વિશે વાત કરીશું જે સાંભળીને તમારી આંખોમાં પાણી આવી જશે. દોસ્તો, તમે પણ વિચારતા થઈ જશો, શું માનવતા હવે સાવ મરી પરવારી છે? અત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર ભારતીય સમાજ અને ખાસ કરીને ઇમિગ્રન્ટ્સના પાયા હચમચાવી દીધા છે. 53 વર્ષના મીનુ બત્રા, જેઓ છેલ્લા 35 વર્ષથી અમેરિકામાં એક પ્રામાણિક જીવન જીવી રહ્યા છે, તેમની 17 માર્ચ 2026 ના રોજ ટેક્સાસના આર્લિંગટન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આઈસના એજન્ટો દ્વારા બહુ જ નાટકીય ઢબે ધરપકડ કરવામાં આવી છે. મીનુ બત્રા મૂળ ભારતીય પંજાબી અને શીખ ધર્મના છે. 1980 ના દાયકામાં ભારતમાં થયેલા રમખાણોમાં તેમના માતા પિતાની નિર્મમ હત્યા થયા પછી તેઓ એક કિશોર વયે જીવ બચાવવા માટે 1991 ની આસપાસ અમેરિકા ભાગીને આવ્યા હતા અને 2002 થી તેઓ ટેક્સાસના બ્રાઉન્સવિલે વિસ્તારમાં વસવાટ કરે છે. તેઓ 4 અમેરિકન નાગરિક સંતાનોના સિંગલ મધર છે અને તેમનો સૌથી નાનો દીકરો
જેસ્પર અત્યારે અમેરિકાની સેનામાં જોડાઈને દેશની સેવા કરી રહ્યો છે. મીનુ બત્રા પોતે પણ બહુ જ પ્રતિષ્ઠિત વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ ટેક્સાસના એકમાત્ર લાયસન્સ ધરાવતા કોર્ટ ઇન્ટરપ્રિટર છે, જેઓ હિન્દી, પંજાબી અને ઉર્દુ ભાષાના અનુવાદક તરીકે છેલ્લા 20 વર્ષથી ઇમિગ્રેશન કોર્ટમાં હજારો દક્ષિણ એશિયાઈ લોકોને મદદ કરી રહ્યા છે. 17 માર્ચની સાંજે જ્યારે તેઓ વિસ્કોન્સિનમાં એક કોર્ટ કેસ માટે જઈ રહ્યા હતા, ત્યારે એરપોર્ટ સિક્યુરિટી પાસ કર્યા પછી સાદા કપડામાં આવેલા એજન્ટોએ તેમને અટકાવ્યા અને બહુ જ કઠોરતાથી પૂછ્યું, શું તમને ખબર છે કે તમે અહીં ગેરકાયદેસર છો અને તમારો દેશ નિકાલનો આદેશ છે? મીનુએ બહુ જ વિનમ્રતાથી પોતાના દસ્તાવેજો બતાવ્યા અને કહ્યું કે મારી પાસે આગામી 4 વર્ષ માટે માન્ય વર્ક પરમિટ છે. પણ એજન્ટોએ બહુ જ ઉદ્ધતતાથી જવાબ આપ્યો, તેનો અર્થ એ નથી કે તમે અહીં કાયમ માટે રહી શકો. મીનુને હાથકડી પહેરાવીને 24 કલાક સુધી ખોરાક કે પાણી વગર વિવિધ હોલ્ડિંગ સેલમાં રાખવામાં આવ્યા અને ત્યારબાદ તેમને એલ વેલે ડિટેન્શન સેન્ટરમાં ધકેલી દેવામાં આવ્યા છે. કાનૂની રીતે જોતા વર્ષ 2000માં ન્યૂ જર્સીના જજે તેમને વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલનો દરજ્જો આપ્યો હતો, જેનો અર્થ છે કે તેમને ભારતમાં સુરક્ષાના કારણોસર મોકલી શકાતા નથી. છતાં પણ ટ્રમ્પ વહીવટી તંત્ર તેમને ઇલીગલ એલિયન ગણાવીને તેમની દેશ બહાર કાઢવા મથામણ કરી રહ્યું છે. ડિટેન્શનમાં મીનુની હાલત અત્યંત નાજુક છે, કારણ કે તાજેતરમાં તેમની સર્જરી થઈ હતી અને ત્યાં તેમને યોગ્ય મેડિકલ સારવાર મળી રહી નથી. જેલની ગંદકી અને માનસિક તણાવને કારણે તેમને શ્વાસની બીમારી થઈ છે અને તેમનો અવાજ પણ સાવ બેસી ગયો છે. તેમના વકીલ દીપક આહલુવાલિયાએ કોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી છે અને હજારો લોકોએ તેમને મુક્ત કરવા માટે પિટિશન પર સહી કરી છે. તેમની દીકરી અમૃતાસિંહ અને પુત્ર જેસ્પર બહુ જ ભાવુક થઈને ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. જેસ્પરનું કહેવું છે કે હું દેશની સેવા માટે સેનામાં ગયો, પણ મારી પોતાની માતા જ આ દેશમાં સુરક્ષિત નથી. તે બહુ મોટી કરુણતા છે. 21 એપ્રિલ 2026 સુધીમાં સરકારે આ મામલે જવાબ આપવાનો છે, પણ હાલમાં તો એક 35 વર્ષથી વસેલી માં જેલના સળિયા પાછળ સડી રહી છે અને તેમનો પરિવાર તેમને ઘરે લાવવા માટે વલખા મારી રહ્યો છે. દોસ્તો, એક માતાને એમનો પરિવાર પાછો મળે, પોતાના માળામાં જઈ શકે, એટલા માટે આ વિડીયોને શેર કરજો અને આ વિડીયો ટ્રમ્પ સુધી પહોંચાડજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, કલ્પના કરો કે 25 વર્ષનો ગુજરાતી પાટીદાર યુવાન રસ્તા પર લક્ઝુરિયસ લેમ્બોર્ગિની કાર લઈને પૂરપાટ ફૂલ સ્પીડે નીકળે છે અને પળવારમાં તે સપનાની સવારી સ્મશાન યાત્રામાં ફેરવાઈ જાય છે. એક મિત્રના જીવની કિંમત જ્યારે દારૂના નશા અને પસ્તાવાના આંસુમાં ધોવાઈ જાય ત્યારે તે વેદના કેવી હશે? શું નશાની એક લત આખી જિંદગી જેલના સળિયા પાછળ ધકેલી શકે? આ ભયાનક અકસ્માત પાછળનું એવું સત્ય જે તમારી આંખો ઉઘાડી નાખશે. અત્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા આપણા ગુજરાતી સમાજમાં એક એવો કિસ્સો ચર્ચામાં છે, જેણે નશામાં ગાડી ચલાવવાના ભયાનક અંજામને ફરી એકવાર દુનિયા સામે ખુલ્લો પાડી દીધો છે. આ વાત છે 25 વર્ષના શિવમ ઘનશ્યામ પટેલની, જેઓ કેલિફોર્નિયાના યોરબા લિન્ડા વિસ્તારમાં રહે છે. 20 ઓક્ટોબર 2023ની એ શુક્રવારની સાંજે આશરે 6:30 વાગે એનાહાયમ હિલ્સના સાન્ટા આના કેયોન રોડ પર એક એવી ઘટના બને છે જેણે બે પરિવારોના જીવન હંમેશા માટે સાવ બદલી નાખ્યા. શિવમ પટેલ તે સાંજે એક લક્ઝરી લેમ્બોર્ગિની કાર ચલાવી રહ્યો હતો, જે કાર ખરેખર તેના મિત્ર અને 47 વર્ષના આદિ રોથની હતી. આદિ રોથ પોતે કારમાં પેસેન્જર તરીકે બેઠા હતા અને શિવમ સ્ટીરિંગ પર હતો. પળવારમાં શિવમે કાર પરનો કાબુ ગુમાવ્યો અને પૂરપાટ ઝડપે ફૂલ સ્પીડે જતી લેમ્બોર્ગિની રસ્તા પર પલટી ખાઈ ગઈ અને બે કટકા થઈ ગયા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર આદિ રોથ સીધા જ કારમાંથી બહાર ફેંકાઈ ગયા અને ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટના સ્થળે જ અત્યંત કરુણ મોત નીપજ્યું. જ્યારે શિવમને સામાન્ય ઈજાઓ થઈ, પણ અસલી સત્ય ત્યારે બહાર આવ્યું જ્યારે પોલીસની તપાસમાં
શિવમ પાટીલના બ્લડ રિપોર્ટ સામે આવ્યા. દોસ્તો, રિપોર્ટ મુજબ શિવમના શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ 0.09 એટલે કે 0.09% હતું, જે કેલિફોર્નિયાની કાયદેસરની મર્યાદા કરતા ઘણું વધુ છે. એટલું જ નહીં, પણ તેના શરીરમાં મારિયા જુઆના એટલે કે ગાંજાના અવશેષો પણ મળી આવ્યા. દારૂ અને ડ્રગ્સના ખતરનાક મિશ્રણને કારણે શિવમ પટેલ પર નશામાં વાહન ચલાવીને કોઈનો જીવ લેવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે અકસ્માત પહેલા એટલે કે 31 જાન્યુઆરી 2024 રોજ પણ શિવમ એક હિટ એન્ડ રન કેસમાં સંકળાયેલો હતો, જેમાં તેણે પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું. 1 માર્ચ 2024 રોજ તેની વિધિવત ધરપકડ કરવામાં આવી અને ત્યારથી તે સતત જેલમાં બંધ છે. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે 15 એપ્રિલ 2026 બુધવારે ઓરેન્જ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં શિવમ પટેલે જજ લેરી એલિન સામે પોતાના તમામ ગુનાઓની કબૂલાત કરી લીધી. તેણે નશામાં અકસ્માત કરીને મિત્રનો જીવ લેવાની વાત સ્વીકારી લીધી. દોસ્તો, કોર્ટે તેને 4 વર્ષ અને 4 મહિના એટલે કે કુલ 52 મહિનાની જેલની સજા ફટકારી છે. પણ અહીં એક મોટી કાનૂની જોગવાઈ સામે આવી છે કે શિવમ પહેલેથી જ લાંબા સમયથી જેલમાં હોવાથી તેને 1552 દિવસની ક્રેડિટ મળી છે, જેનો અર્થ એ છે કે તેણે જે સજા ભોગવવાની હતી તે સમય તેણે પહેલેથી જ જેલમાં વિતાવી દીધો છે. તેથી હવે તેને વધુ જેલમાં રહેવું પડશે નહીં. આ કેસ એ દરેક યુવાન માટે લાલ બત્તી સમાન છે, જેઓ લક્ઝરી કાર અને ડ્રાઇવિંગના નશાના મોહમાં આવીને કાયદો હાથમાં લે છે. એક પળનો નશો અને એક નાનકડી ભૂલ કેવી રીતે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લઈ શકે અને હસતા રમતા પરિવારને વેર વિખેર કરી શકે, તે આ કિસ્સા પરથી સાફ દેખાય છે. શિવમ ભલે જેલમાંથી બહાર આવી જાય, પણ તેના મન પર એક મિત્રનો જીવ લીધાનો પસ્તાવો કાયમ રહેશે. આ અકસ્માતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે રસ્તા પરની બેદરકારી માત્ર ડ્રાઈવર માટે જ નહીં, પણ તેની સાથે બેઠેલા લોકો માટે પણ જીવલેણ બની શકે છે. દોસ્તો, આ સમાચાર તમને સજાગ રાખવા અને સુરક્ષિત રાખવા માટે છે, એટલે આ વિડીયો તમામ ગુજરાતીઓને શેર કરજો, જેના પરથી સૌ કોઈ શીખ લેશે અને ક્યારેય નશામાં વાહન ચલાવવાનું જોખમ નહીં ખેડે, કારણ કે એક ભૂલ કોઈની જિંદગીનો આખરી દિવસ બની શકે છે. માટે દરેક ગુજરાતી અને દરેક ભારતીયને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.